भवतु शनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मद्विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री सर्वावतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की नर नारायण देवनी। पधारेला तमाम श्रोताजनों ने जय स्वामीनारायण। भगवान ना सानिध्यમાં બેસી કરીને ભોજ મંદિરના મહંત સદગુરુ અક્ષર જીવન સ્વામી કચ્છ ભક્તોના સુખને માટે એકાદશીના 2 પત્રો લખ્યા છે। એ 2 પત્રોમાંથી પેલા પત્રની કથા રાત્રિ સભામાં એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ। ભક્તો, કથા બહુ અદ્ભુત છે। દર એકાદશીએ કાગળ વંચાય છે, પણ એમાં સ્વામીએ જે વાતો કરી છે ને, એ જો ખરી રીતે આપણે મનન કરીએ ને તો અક્ષર જીવન સ્વામી પત્રમાં એવું લખ્યું કે ખરી રીતે જો તમે મનન કરશો ને તો કામ બહુ આવશે હો। જ્યારે જરૂર હશે ને ત્યારે આ પત્રોના શબ્દો તમને સાંભળી આવશે અને તમારા જીવનમાં ખોટું થતા બચી જશે। અદ્ભુત અક્ષર જીવન સ્વામી આ પત્રની અંદર આપણે એવી વાતો કરે છે। સ્વામીને એક જ ઉદ્દેશ છે, કચ્છના ભક્તો સુખી કેમ થાય। અને માહોને એમને ચિંતા હોય પોતાના છોકરાઓની કે અમારા છોકરા બગડી ન જાય ને, એના માટે માને હંમેશા ચિંતા હોય છે। એટલે અક્ષર જીવન સ્વામી એ સાધુ છે।
માતૃત્વ ભાવ સ્વામીના અંતરમાં છે અને એ જ માતૃત્વ ભાવ સ્વામી આ એકાદશીના પત્રની અંદર મૂક્યો છે અને માતૃભાવથી સ્વામી આપણને ઉપદેશ આપી રહ્યા છે. એટલે એકાદશીના પત્રને કયો પત્ર કહેવામાં આવે છે ખબર છે? ઉપદેશાત્મક. બરાબર ને? હા, ઉપદેશામૃત પત્ર છે. એમાં ભારોભાર સ્વામીએ એક એક શબ્દમાં ઉપદેશ ભર્યો છે. એક એક શબ્દની અંદર, એક એક કડીમાં સ્વામીને જે યોગ્ય લાગે છે સમય પ્રમાણે સ્વામી સંતોને કહેતા જાય છે, હરિભક્તોને, ગ્રહસ્થ બહેનો, ત્યાગી બહેનો, સમસ્ત નાના મોટા તમામને સ્વામીએ આ પત્રની અંદર યાદ કર્યા છે. અને જ્યાં જ્યાં દુઃખ આવવાની સંભાવના છે એ માર્ગથી સ્વામીએ બધાને ચેતવ્યા છે, ટોક્યા છે. આવી અદ્ભુત એકાદશી પત્રની કથા, એમનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આ પત્રની કથા સાંભળવા માટે પધારેલા તમામ શ્રોતા ભક્તોને સંત સભાના જય સ્વામિનારાયણ. ગઈકાલે ભક્તજનો આપણે કથા સાંભળી હતી કે અક્ષરજીવન સ્વામીએ છેલ્લે પત્રમાં એવી કલમ મૂકી કે જેમને પોતાના જીવનમાં રૂડા ગુણ આવે એવી ઈચ્છા હોય ને તો એમને સાધુનો સમાગમ અને કથાનું શ્રવણ અવશ્ય કરવું, તો સર્વે ગુણ એના જીવનમાં આવશે. અંત્યનો 24મો સ્વામીએ યાદ કર્યો કે વચનામૃતમાં મહારાજે એવી વાત કરી છે કે કથા વાર્તામાં જેને રુચિ નથી ને એના જીવનમાં સારા ગુણ નહીં આવે. આ વાત ઉપર ઉપલેટાના વેરાભાઈની આપણે વાત સાંભળી હતી. કેવું જીવન હતું! એક દિવસના લૂંટારો, ધાડ પાડો હિંસા કરનાર, પણ સંતો કથા કરતા હતા, શબ્દો સાંભળ્યા, અંગમાં જીવનમાં પરિવર્તન આવી ગયો. અને કેટલું પરિવર્તન! સંસારમાં ન રહ્યા અને ત્યાગાશ્રમની અંદર આવી ગયા. આ કથાનો પ્રતાપ છે. તો સ્વામી આજે પોતાની કલમ કાગળમાં આગળ લખે છે, સાધુનો સમાગમ કર્યા વિના ગમે તે બહુ બુદ્ધિવાન હશે, વિદ્વાન હોય, પણ શાસ્ત્રોનો હાર્દ જેમ છે તેમ પોતાની બુદ્ધિ બળે સમજાતો નથી. માટે સાધુનો સમાગમ આળસ, પ્રમાદ અને અભિમાન મૂકીને અવશ્ય કરવો. 3 શરત મૂકી. શાસ્ત્ર, એનો મહિમા, એનો હાર્દ, સત્સંગની રીત, ભગવાનનો મહિમા, સાધુનો મહિમા જાણવા માટે સમાગમ જોઈશે જ. ગમે તેવા તમે હોશિયાર હશો ને ભક્તો, ઘણા શું કે શિવજીભાઈ સ્વામી ઘરે મોટી લાઇબ્રેરી છે, સંપ્રદાયના તમામ શાસ્ત્રો ઘરે વસાવ્યા છે, પણ પૂછી ત્યારે ખબર પડે ખાલી ડિસ્પ્લે કરવા માટે, ઓનલી ફોર ડિસ્પ્લે. સાધુ આવે ને પધરામણી કરો, આમ જોવે, ઓહો ભગત બહુ મોટા લાગેરા, કેટલા શાસ્ત્રો વસાવ્યા છે. પછી ખાલી પૂછીને કે ખાલી રાખ્યા કે વાંચોરા, સોને સમય ઓછો મને રાખ્યા છે, બસ ખાલી પડ્યા છે શોકેસમાં. ઘણા કે સ્વામી ઘરે વાંચી છે વચનામૃત, સત્સંગી જીવન, બધું જ રામાયણ ભાગવત અમે ઘરે વાંચીએ છીએ. તમે જે કથામાં હાજે કે હવારે કહેવાના છો એ તો અમે ઘરે વાંચી લઈએ છીએ, તો પછી હવે શું બેવું કથામાં સમાગમ? ઘણા આવા પ્રશ્નો કરે છે અને આવા છે નમૂનાઓ આજે. હો તો બસ એને એટલી ખબર નથી, આ મોટા પુરુષો આજ્ઞા કરી ગયા છે તો આજ્ઞા ખોટી પડે. આપ બાહુબળે જો સમજાઈ જતું હોય ને તો કોઈ દી પ્રશ્ન ન કરે સાધુને કે સ્વામી આ વચનામૃતમાં આ પ્રશ્ન સમજાતો નથી, તો જરીક કો નહીં સમજાય. એ જ્યારે સાધુના સમાગમમાં આવે, વ્યક્તિ જ્યારે બેસે ને
ત્યારે એનો હાર્દ, કહેવાનો ભાવાર્થ એ ત્યારે એમને ખબર પડે છે. આપણે જે સીધું વાંચીએ છીએ ને ઘરે, એ કેવું છે ખબર? એ ધરતીમાંથી સીધું પાણી કાઢીને આપણે એ એવું છે. અને સાધુ તમને જે જ્ઞાન આપશે એ શેરડીના રસ જેવું છે. બરાબર ને? પાણી પાતાળમાં રહેલું છે. ધરતીમાંથી આપણે પાણી ખેંચીને આપણે પીએ છીએ, એ પાણીથી તરસ જશે પણ બળ નહીં આવે. પણ શેરડીનું પાણી એટલે રસ પીશું ને ભક્તો, એનાથી તૃષા દૂર થશે અને બળ આવશે. બળ આવશે. સ્વામી કે પોતાની બુદ્ધિ બળે શાસ્ત્રનો હાર્દ નહીં સમજાય, તો એના માટે તમને અભિમાન, આળસ અને પ્રબાદ મૂકીને સમાગમ આવશ્યક છે સંતનો. ગુણાતીતાનંદ સ્વામીની આપણે વાતો વાંચીએ ને ભક્તો, એમાં ગુણાતીતાનંદ સ્વામી એક દી જુનાગઢમાં પ્રેક્ટિકલ વાત કરી સાધુને સભામાં. બહુ મસ્ત મજાની વાત કરી. હરિભક્તોને સ્વામીએ હાથ લાંબો કરી ઉદ્દેશીને વાત કરી કે ભક્તો, ભગવાનને પામવા માટેનો રસ્તો છે ને આ સાધુ છે. ગુણાતીતાનંદ સ્વામી આંગળી ચીંધીને હરિભક્તોને કીધું, પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપ્યો. સ્વામી કે જો આ દિવાલ છે, આ દિવાલ સામે માથા ભટકાવાથી બહાર જવાશે નહીં. સ્વામી પ્રેક્ટિકલ ઉદાહરણ આપે છે કે માથા ભટકાવાથી બહાર જવાય નહીં. એમ સંત છે ને એ ભગવાનને પામવાનો દરવાજો છે, બાકી બધી દિવાલો છે. દરવાજાથી જ ભક્તો અંદર અવાય. એમ સંત દ્વારા ભગવાનને પમાય. ભગવાન એક છે પણ એને પામવા માટે દરવાજા ઘણા છે. બરાબર ને? એનું પ્રેક્ટિકલ જોઈતું ઉદાહરણ આ મંદિરનો હોલ છે. બરાબર ને? હોલમાં આવવા માટેના દરવાજા કેટલા છે? 6 દરવાજા છે. ગમે તે દરવાજે તમે મંદિરમાં આવી શકો. બરાબર ને? પણ હોલ તો એક જ છે. એનું સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, હોલની જગ્યાએ ભગવાન છે. ભગવાન એક, આ દરવાજા છે એની જગ્યાએ સંતો છે કે એના દરવાજા ઘણા છે પણ ભગવાન એક છે. તમને જે મજા આવે દરવાજો પકડી લો. જ્યાં તમારું માથું નમે, આનંદ આવે, હૈયું ઠરે એવા સાધુને ચરણે પડી જાઓ અને એના સત્વારે એના ઉપદેશથી ભગવાનને પામી શકાશે. એ સિવાય કોઈ દરવાજો નથી. માટે સ્વામી ભક્તોને કીધું કે આ દરવાજો હંમેશા ખુલ્લો રાખજો. આજે ઘણાના દરવાજા બંધ થઈ ગયા. કયો દરવાજો ખબર છે ને? આ સમાગમ એટલે સાધુનો દરવાજો ઘણાના જીવનમાં બંધ થઈ ગયો છે. શું કામ ખબર હે? ઘણાને બસ સાધુની પાસે આવતા માન, મોટાઈ, પોતાનું ડાપણ, સ્ટેટસ આ બધું નડતું હોય. ઘણાને બીક હોય કે સાધુ પાસે જશું તો વળી ટોકશે, પૂજા કરવાનું કહેશે. હા, આપણી ખબર પડી ગઈ હશે બધી. બાયોડેટા આપણો બધો સ્વામી કને પહોંચી ગયો હશે. એટલે વળી કહે છે કે પૂરી કીધું ખાયરો, એટલે પૂજા કરવાનું કહેશે, તમાકુ વ્યસન ન કરવાનું કહેશે, એટલે ટોક છે, આપણને દોષ કાઢશે. મંદિરે આવવાનું કહેશે, એટલે ઘણા પછી બચવા માટે દૂર ચાલે આ દરવાજાથી. અને ઘણાને કેવા જોઈએ ખબર? આપણે વખાણે, કાંઈ કે નહીં આપણને એવા સ્વામી, ઓહો એ દુનિયામાં સારામાં સારા એ સાધુ કહેવાય. કાંઈ કે નહીં, ફોટો સાદે, પાનની પ્રસાદી દે, 2 મગજના લાડુ દે ને એના જેવા દુનિયામાં કોઈ હારા સાધુ ન કહેવાય. કોઈ દિવસ સ્વામી બધું કહેજો પણ તમાકુ બંધ કરો કહેતા નહીં. ઘણા એવા સાધુ ગોતતા હોય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ના પાડી, લોયાનો 6થું વચનામૃત વાંચજો. મહારાજે ચોખ્ખી ભાષામાં કીધું કે જે સાધુ આપણને ટોકે નહીં અને પંપાળીને રાખે ને, તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા લોક વ્યવહારે મોટો કહેવાતો હો ને, તો મહારાજ કે એનો સંગ કરવો.
મહારાજ શું કામ ના પડી કે એવા સાધુ સાથે તમે 10 વર્ષ રહેશો ને તો તમારા હિતની સાચી વાત કહેશે નહીં. આ પોતાનો સ્વાર્થ સરતો હોય ને એટલે તમને કાંઈ નહીં કે, તમે ગમે તેમ કરો પણ મારું કામ થઈ જવું જોઈએ ટાઈમ ઉપર. એટલે એવાની સાથે તમે જિંદગી રહેશો તો તમને તમારી ભૂલ ઓળખાવશે નહીં, તમને ટોકશે નહીં. માટે મહારાજ લોયાના છઠ્ઠામાં કે જે સાધુ પોતાને ટોક્યા કરે, જે સ્વભાવ દેખાડીને એ સ્વભાવ ટાળવા સારું પ્રયત્ન કરે ને, અને પ્રયત્ન એટલે સ્વભાવ ટેવ જાય નહીં ત્યાં સુધી સાધુ મૂકે નહીં. લત મહારાજ કે લલ્લો પચો રાખી નહીં ને આવો મહારાજ કે સાધુ એના સંગમાં રહેવું. શું કામ ખબર છે? મહારાજ કે ભગવાનને પામવાનો આ મોટો પાક્કો રસ્તો છે, એ સિવાય બીજો રસ્તો નથી. મહારાજ કે વચનામૃતમાં કે આ બ્રહ્માંડમાં કલ્યાણના દાતા બે છે, એક ભગવાન અને ભગવાન પછી બીજા સંત છે. તમામ શાસ્ત્રોમાં મહારાજ કે ભાગવત જોઈ લો, ઇતિહાસ પુરાણ સર્વ શાસ્ત્રો મહારાજ કે કલ્યાણના દાતા બે બતાવ્યા છે, ભગવાન છે એના પછી સંત છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે વાત કરી ભગવાનને પામવાનો દરવાજો છે, દરવાજો કાયમ જીવનમાં ખુલ્લો રાખજો. હા, એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું સંત સમાગમ કીજે હો નિષદિન સંત સમાગમ કીજે. સાધુનો સમાગમ કરવાની નિષદિન બ્રહ્માનંદ સ્વામી વાત કરી, પણ અક્ષરજીવન સ્વામીએ 3 શરત મૂકી. સાધુનો સમાગમ અવશ્ય કરવો, પણ શું મૂકીને? આળસ, પ્રમાદ અને અભિમાન. બ્રહ્માનંદ સ્વામીને પૂછો ને કે સ્વામી સત્સંગ કરવો હોય ને તો કઈ રીતે કરવું? તો શું લખ્યું? માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. માન શબ્દ ત્યાં વાપર્યો છે, અક્ષરજીવન સ્વામી અભિમાન શબ્દ વાપર્યો છે, આળસ અને પ્રમાદ. માન સહિત સમાગમ કરીએ ને તો વાંધો શું આવે? કદાચ આ સ્વામી 3 કન્ડિશન આપી, એના 100 સમાગમ કરીએ તો શું થાય? આ દુનિયામાં તમે જોશો ને ભક્તો, અમુક સ્થાન, અમુક એવી વસ્તુ એ નિયત કરેલી હોય કે એ જગ્યાએ જવું હોય ને તો એના નિયમનું પાલન આવશ્યક કરવું જ પડે. હા, જો 2 વ્હીલર ચલાવ્યું ને તો એનો નિયમ છે હેલ્મેટ પહેરવું, પછી ન પહેરો તો એનું નુકસાન તમને જાય. ખબર છે ને? બનાવ બને ને ત્યારે લોકો વાતો કરશે કે એમને જો હેલ્મેટ પહેર્યું હોત ને તો એનો જીવ બચી જાત, પણ પછી શું થાય? કાંઈ ન થાય. પાણી વહી જાય પછી પાળ બાંધવાનો કઈ અર્થ નથી. એટલે 2 વ્હીલર ચલાવ્યું હોય ને તો હેલ્મેટ ફરજિયાત છે, તમારી સેફટી છે. હા, ચલાવો પણ વિથ કન્ડિશન, તો તમારો એમાં આબાદ બચાવ થશે, બચી જવા હશે. એમ સાધુનો સમાગમ કરવો હોય તો માન મૂકવું ફરજિયાત છે. માનની સાથે સમાગમ થતો નથી. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખે, અને જો આપણા સ્ટેટસની સાથે આ બધું લઈને સમાગમ કરીએ ને તો વાંધો ત્યાં આવે કે જ્યારે સાધુ આપણી નસ દબાવે ને સ્વભાવ જોઈને પછી ખમી ન શકાય. કાં તો મહારાજે વચનામૃતમાં કીધું કે બોલનારા સાધુનો અવગુણ લે. હા, જે સાચી વાત કે ને હિતની, તો પછી કેનારનો અવગુણ આવે. ને પેલું જ વચનામૃત છેલ્લો પ્રશ્ન શું કીધું? સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી મહારાજ? તો મહારાજે શું કીધું? જેના યોગથી, જેના સમાગમથી ભગવાનનો મહિમા જાણવામાં આવે છે, સમજવામાં આવે છે, એ સાધુ જ્યારે દુઃખ લગાડીને એના સ્વભાવની વાત કરે છે ને
ત્યારે માને કરીને વાતને અવળી લે છે અને કેનારાનો અવગુણ લે છે. મહારાજ કે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. આ કારણ છે. અને બીજું કારણ, જો હરખું આવ્યું તો ઠીક, નહીં તો સત્સંગનું પગથિયું પણ મૂકી લો. આ બધા દોષોની ઈચ્છાની સાથે આપણે આવીએ ને તો આપણા જીવનની સાથે આવું બને. આ પ્રસંગો બનેલા છે, તિથિ બનતા ને આજે બનેલા. લો, ગોરખવાળા ગામ કહેવાય, ત્યાંના પટેલ હતા મુખી. ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ માટે ગયા. જેમ સંતો ચોમાસામાં આવ્યા ને એમ ચોમાસાના દિવસોમાં ગયા ગોરખવાળા ગામમાં. આવી સભા સ્વામી રાત્રિ સભા કરી અને આખું ગામ કથા સાંભળવા આવે. પણ ચોમાસાના દિવસો હતા ને એટલે સાધુના કહેવાથી હરિભક્તોએ પગથિયા પેલા ઓલું માટલું પાણીનું ભરીને મૂકેલું. શું કામ ખબર હે? કે બજારમાંથી આવે ને એટલે પગ થોડા ગાર માટી વાળા હોય તો ત્યાં કને બધાને પગ ધોઈને પછી મંદિરમાં આવવાનું, જેથી કરીને મોદ બગડે નહીં. આ નિયમ. તે ગામના જે પટેલ હતા ને, હરખા પટેલ નામ, મોટા માણ હોય ને એને કામ ઘણા હોય. ઘરેથી નીકળે ને તો 17 જગ્યાએ ગાડી ઊભી રહે, બધાના સમાચાર લેવાના હોય. પછી પૂછે ને મોડું થઈ જાય. તે આવતા મોડું થયું પટેલને અને ઉતાવળ થઈ એટલે પછી એમને પગ ધોયા વિના સભા પૂરી થઈ જશે. એ ઉતાવળમાં આવી ગયા, દર્શન કરીને સીધા બેસી ગયા મોદમાં. અને ગુણાતીતાનંદ સ્વામી જોઈ ગયા કે પગની પાની છે ને એ માટી વાળી છે, ગાર માટી વાળી. અને પટેલ બેસી ગયા છે અને મોદ બગડશે. આવ્યા છે સમાગમની અંદર કથા વાર્તા શ્રવણ માટે. અને સાધુ એટલું જ કીધું ને કે પટેલ પગ તો ધોઈ આવો, આ ગાર માટી વાળા, આ મોદ બગડેરી. જો પોતાનો મોભો લઈને આવ્યા તો ગામનો હું મુખી છું, મુખી છું, માન ગવાયું કે આવડી સભા મોટી ને મને સ્વામી એમ કીધું કે પટેલ પગ ધોઈને આવો તો સારું થાય, મોદ ન બગડે. દુઃખ લાગ્યું, હો લાગી આવ્યું. ગામનો મુખી કહેવો ને મને કોઈ દિવસ કોઈ ગામવાળા ન કે, અને આ સાધુ મને કીધું. ઉભા થઈ ગયા, ભલે સ્વામી પગ ધોવા જાઉં છું. વાતમાં લખાણું, સ્વામી કીધું એ હરખા પટેલ પગ ધોવા ગયા છે, હજી ધોઈને આવ્યા. તપાસ કરેલા મ્યુનિસિપાલિટી ખબર નહીં કનેક્શન કાપી નાખ્યું શું હોય ખબર નહીં. હવે પગ ધોવા ગયા આવ્યા નહીં. 3 દિવસ થઈ ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામી સમાચાર ગયા, ક્યાં પટેલ? સમાચાર દીધા, ભક્તો તમારા જેવા કે માઠું લાગી ગયું છે. અને આમે માણસ જો ને તમે કાચનું વાસણ કેવા ખબર હે ને, હા જરી કોલે તૂટી જાય. સ્વામીને દુઃખ લાગ્યું કે મારે વચનથી ભગતને દુઃખ લાગ્યું. મુખ્ય બોલાવા ન આવ્યા. ખુદ સ્વામી ચોથે દિવસે ગયા ઘરે. લીમડા નીચે ખાટલો નાખીને પટેલ બેઠા હતા. સાધુ સ્વામી ત્યાં જઈને ઉભા રહ્યા ભક્તોની સાથે ને કીધું કે પટેલ હવે તો આલો મંદિરમાં. 2-3 દિવસનો અંદર ઉકળાટ હતો ને એ ગરમી નીકળ્યું અને પટેલે બોલ્યા, સ્વામીને લીધા. ગુણાતીતાનંદ સ્વામીને કહે કે સ્વામી મોદ બગડતી હતી તો અમારી બગડતી હતી, મંદિર અમારું, મોદ અમારી, કદાચ બગડી જાતો નવી અમે લઈ આવત. તમે તો આજકાલના ફરતા રમ આવ્યા 10-12 દી હેરાન થા રવાના. થોડુંક તો વિવેક રાખવું બોલવાનો. ગામનો મુખી કેવો, કોઈ આવું ઊંચો અવાજ એ ન બોલે. તમે મને કહી દીધું ડાયરેક્ટ, એટલે જાઓ પગ ધોઈને આવીશ. લો, સામી માફી માંગી કે આ ભગવાને 32 સિપાહી વચ્ચે ઓલી હાડકા વિનાને મૂકી છે, છતાંય તો તે દિવસે ખુલ્લી થઈ ગઈ. લો, બોલાઈ ગયું. હાથ જોડી માફી માંગી, પણ તમે હાલો કલ્યાણ બગડશે. ન આવ્યા હો, એ ન આવેલા ન જ આવ્યા. આ સત્સંગી દૂર કોણ ખણી ગયું? માન. બ્રહ્માનંદ સ્વામી શું લખે છે? માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ બીજે હો નિષદીન સંત સમાગમ કીજે. અહીંયા માન શબ્દ વાપર્યો છે. જો એ સોતા આપણે આવીને
આવો સત્સંગમાં આપણી સાથે બને એની સંભાવના છે. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કાગળ લખતા અક્ષરજીવન સ્વામી લખે છે કે જ્યારે આપણે સંતના સમાગમ કરવા, સાધુના દર્શને, કથા વાર્તા કરવા, સાંભળવા જઈને ત્યારે ચોક્કસ અભિમાન, આળસ અને પ્રમાદ એને મૂકીને જાવું તો ફાયદો થાય. હવે ભક્તજનો બહુ અદ્ભુત કથા, સુકમ સ્વામી સમાગમની વાત કરી. સમાગમથી થાય શું આપણા જીવનમાં, ફાયદો શું છે? તો અક્ષરજીવન સ્વામી આગળ લખે કે જીવ પ્રાણી માત્રને પોતાના ડાપણનો ઘણો ડોળ છે તે પાછું વળીને કોઈ જોતા નથી. એ મોટી ભૂલ છે. શું છે? આપ ડાપણનો ડોળ ગણો છે. હો, પોતાનું બુદ્ધિનું અભિમાન ગણવું છે. હું કરું એ બરાબર, અમે કરી બરાબર, બાકી મને કોઈ કે ના, અમે કરી એ જ બરાબર. એ એક ડાપણ છે. સ્વામી કે આજ બધાને જીવ પ્રાણી માત્ર ને એ બુદ્ધિનું ડાપણ છે. કોઈ પાછું વાળીને જોતા જ નથી કે આ હું કરું છું એ બધાને બીજાને ગમે છે કે નહીં. હા, ઘણા હોય ને આપણી ભાષામાં કહીએ તો કહેવાય ને, સિંધી વાળું નાડું મૂકે, ઓલું હળગી જાય તો ઓલું ચેવણું પકડીને જ પડ્યો હોય. ઓલી વાત આવી રહી ને, હા, ખેડૂતો કીધું ને ભરમાંથી બિહારે તો કે નાડું પકડજો. હા, વરસાદની સિઝન છે, રોડ બધા ખાબડા વાળા થઈ ગયા, લો તો પડી ગયો તો આમ જ ચાલીને પડ્યો તો. પણ જે પકડવાનું તો ન પકડ્યો ને બીજું પકડ્યું તો એ પડી ગયો. આજે આવી સ્થિતિ છે આપણી. આવું પકડીને પડ્યા હોય, પાછળ જોવે નહીં કે અમે પકડ્યું છે તો પાછળ ગમેરું કોઈને એમાં વિકાસ થાય ન થતો હોય તો મૂકી દેવું જોઈએ. સ્વામી કે પાછું વાળીને કોઈ જોતા જ નથી, એ જ મોટી ભૂલ છે. તો એ સમાગમથી ઓળખાય છે ને ટાળવી હોય તો ટળે પણ ખરી. આ જ બહુ મોટી વાત છે. અમે જો અહીંયા કને આવ્યા છીએ સમજીભાઈ, બધા નાના સાધુ છીએ, અમારા વડીલો કોઈ નથી, એ બધા લંડન ગયા છે. તો અમે હિંમત કરી કે હાલો આપણે નાનપણમાં હાલી, ત્યાં હરિભક્તો ભલે ઓછા પણ આ બધા મીઠા, વાંધો નહીં આવે, કદાચ ઓછું બોલાશો તો બધા આપણે વધાવી લેશું એમ. પણ અમે આવે બહુ આનંદ થયો. અમે સવારે દરરોજ જો ને ગમે 3-4 માંથી અમે સવારે અહીંયા બેસી, હા, હું કાગળ અહીંયા જ લખ્યા રાખું, કોઈક બીજા સામે બે, હું મારી હાજરી ન હોય તો ત્રીજા સામે બે, 8:30 સુધી 9:45 સુધી બેસી, બધા છોકરાઓ દર્શન કરવા આવે ને રિપોર્ટ લઈ પૂછી. ઘણાના રિપોર્ટ હારા આવ્યા, સુધારો થયો, ઓપરેશન ત્યાં કોઈ ચાંદલાવાળા નહોતા, ખાલી ચાંદલો કરીને આવતા હતા, 2 દંડવટ કરતા હતા, ઘણા પૂજા નહોતા કરતા, રિપોર્ટ લેતા હતા અને બધા સાચું બોલતા હતા. 5 મિનિટ ઊભા રાખી પછી એને હિતની વાત કરી કે આપણે ચાંદલા વિના દરરોજ આવી તો છીએ દર્શન કરવા, પણ એ દર્શન આપણા વખશે, એ દર્શન આપણા ફળશે નહીં ભળે. ભગવાનના ભાલમાં ચાંદલો છે, એના દર્શન આપણને થાય રામ, પણ એ ઠાકોર બેઠા છે સિંહાસન, આપણને જોવે છે મારો દીકરો તો આવ્યો છે, પણ એનું ભાલ કોરું છે. બોટ વિનાની એફસી બસ હોય ને, એસટી બસ, બોર્ડ ન હોય તો કોઈ બે એની અંદર, હા, કોઈ ન બે, નિશાન જોવે, ભગવાન રાજી ન થાય. ભક્તો શાસ્ત્રમાં વિધાન છે, ભાલમાં તિલક ચાંદલો ન હોય અને તમે કોઈ પણ સત્કર્મ કરો ને એનું ફળ તમને નથી મળતું. એનું ફળ અસુરો લઈ જાય છે. તમે માળા કરો, દંડવટ કરો, મંદિરે આવો, જે કંઈ સત્કર્મ દાન કરો ને તમારા ભાગમાં એ જમા થાય જ નહીં, અસુરો એ ભાગ લઈ જાય. એટલે ચાંદલો તો અવશ્ય કરવો, ભગવાનના ભક્ત છે ને એટલે. તો ઘણાને સમજાવ્યા, પૂજા કરતા બીજે દિવસે જોઈએ એટલે પાછો સુધારો થઈ ગયો હોય, એટલે અમને આનંદ થયો. અહીંયા શું કીધું સ્વામી? સાધુના સમાગમથી ઓળખાય ભૂલ અને ટાળવી હો તો ટળે. બધા સ્વામી અમને કહેતા જાઓ, ભલે સ્વામી આવતીકાલથી કરીશું, તો ખાલી એમ કે કરીશું એમ નહીં, અમને કહેવામાં રાજી કરવા માટે નહીં, આ ઠાકોર રાજી થાય એના ચરણમાં તો વચન લેજો,
અમે તાજી સિંહ કાલે નીકળી જવા નહીં, કન્ટિન્યુ ચાલુ રાખજો. તો ઘણા નિયમ વનતા થયા કે સ્વામી હવે પછી અમે આમ કરશું. શું કામ ખબર છે? કેનારા તો ઘણા છે. આપણે પૂછીએ કે ઘરે મમ્મી પપ્પા કહેતા નથી, સ્વામી કે રાય તો કીધા રાખે. આમાં આગળ આવશે અક્ષરજીવન સ્વામી પત્રમાં લખ્યું છે કે આજે કળિયુગમાં જો કોઈ કેનારો હોય ને તો એ એક સાધુ જ છે. સાધુ સિવાય કોઈનું મનાશે. તમને ખબર છે તમારા છોકરા છે, તમે 17 વખત તમને કીધું હશે કે સવારે ઉઠીને પૂજા કર, મંદિરે જા, તો કઈ થાય? કઈ ફરક નહીં પડે. અને તમે આવીને પછી કહેશો સ્વામી છોકરાને ભલામણ કરજો, અમારું મનાતું. અને એ જ સાધુ જયારે કહેશે ને ત્યારે સાધુનું મનાશે. શું કામ? એ ધર્મમાં વર્તે છે અને પછી ધર્મમાં વર્તાવે છે, એના જીવનમાં છે. એટલે આ દુનિયામાં અત્યારના સમયમાં જો કોઈ કેનાર હોય, વડનાર ટોકનાર તો સાધુ છે. સાધુ સિવાય કોઈનું મનાશે નહીં. ભૂલ ઓળખવી હશે તો ભૂલ પણ એનાથી ઓળખાશે. માટે સ્વામી કે ચાલો ચાલ સત્સંગમાં આવે, કથામાં બેસે, વૃત્તિઓ જ્યાં ત્યાં ફરતી હોય ને તો જેમ છે તેમ સમજાતું નથી. માટે વૃત્તિને નિયમમાં રાખી કથા વાર્તાનું શ્રવણ કરે તો જીવને જન્મ મરણના ફેર ચડ્યા છે ને તે કસર માત્ર ટળી જાય છે. આ એકાદશીનું પત્ર છે, જુઓ કેવી ભલામણ કરે છે સ્વામી. જન્મ મરણના ફેર ચડ્યા છે. એ કસર ટાળવા માટે સાધુનો સત્સંગ અને કથા આ બે સિવાય આ કસર ટાળી શકશે નહીં. ચીલો ચાલા સત્સંગમાં આવવાથી સ્વામી કે કાંઈ ફેરફાર થતો નથી. અત્યારે સર્વત્ર પ્રાય મોટા ભાગે આવું થઈ ગયું છે. નિયમ સારું આવવાનું, પણ ચીલો ચાલ કીધું છે એટલે મંદિરે દર્શન કરવા આવવાનું, પ્રદક્ષિણા કરવાની અને પછી નીકળી જવાનું. એમાં કાંઈ આપણી પ્રગતિ ન થાય. ગતિ છે પણ પ્રગતિ ઓલો ઘાણીનો ઊંટિયો કે બળદ, સમજી ભાઈ, એ આખો દિવસ સવારથી સાંજ સુધી ફર્યા કરે તો શું ગતિ છે? ત્યાં ખબર છે ને ગતિ છે, પણ પ્રગતિ 10 કિલોમીટર બધે હાલ્યો પણ ક્યાંક ને એ ત્યાં જ રાઉન્ડ જ માર્યા 10 કિલોમીટર, પણ અંતર નથી કપાણું. એમ ચીલો ચાલા સત્સંગમાં આવવાથી બસ આવું છે આપણું, ગતિ છે પણ પ્રગતિ થતી નથી. સત્સંગમાં જે આગળ વધવું જોઈએ, મહારાજે કીધું કે જે ગુણગ્રાહી થાય, છઠ્ઠું વચનામૃત મહારાજ કે સત્સંગમાં ચડતો જાય, પણ ચીલો ચાલ સત્સંગમાં આવે તો કોઈ દિવસ સત્સંગમાં આગળ વધાતું નથી. કોણ કહેશે તમને કે તમારી ભૂલ છે? એટલે અહીંયા કને સાધુને અક્ષરજી સ્વામી યાદ કર્યા છે કે સત્સંગમાં આવશો ને તો સાધુ તમને જગાડશે. આ જગાડેલા બધા આવી સ્વભાવ કરીને દેશ વિદેશમાં ફરી સત્સંગ કરાવીને આજે જીવોને જગાડે છે. એટલે તો આપણા સંતોએ લખ્યું કે સંત સપૂત ને તુંબડા એ ત્રણેયનો એક જ ભાવ, તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપર ભાવ. આ ત્રણનો સ્વભાવ એવો છે. એટલે એક કવિએ તો આ સંતોને માની ઉપમા આપી છે. જીવનમાં 3 માને ક્યારે ન ભૂલવી. જો સુખી થવું હોય ને આગળ વધવું હોય ને તો પેલી માં છે જન્મ આપનારી માં, બરાબર. પછી બીજી માં છે મહાત્મા, આ સંત જે સાધુ છે, અને ત્રીજી માં છે પરમાત્મા. 3 માં આવી ગયું ને, માં, મહાત્મા અને પરમાત્મા. આ 3 માં એવું છે કે સ્ટેપ બાય સ્ટેપ છે, તમને એક એક પગથિયું આગળ ચડાવશે. એટલો તો એક કવિએ સંતને કેવી માની ઉપમા આપી કે સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદન જેવો. કવિએ ધન્યવાદ આપ્યા છે સાધુને કે સાધુનો સ્વભાવ કેવો છે? જનેતાની ગોદના જેવો છે.
હા, છતાં પણ મા કરતા સંતને એક ડગલું આગળ કીધા હો. એક ડગલું મેં આગળ બાળ્યા જન દી જગવન, એક ડગલો મેં આગળ બાળ્યા જન દી જગસન. હે માતા સુવાળે ને સંત જગાડે, માતા સુવાળે ને સંત જગાડે, અને આપી દે ભગવન, શું કીધું? આપી દે ભગવંત સંતોનો સ્વભાવ છે કેવો, જનેતાની ગોદન જેવો. એક ડગલું મેં આગળ બાળ્યા જનથી, જનનીથી જગ સંત. શું કામ? માતા સુવાડે. વચનામૃતમાં આવેલું ને, કયા વચનામૃતમાં આવે હું નહીં કહું, તમે બધા અભ્યાસી છો, બંને સ્વભાવવાળા ભક્તો. મહારાજે એમ કીધું કે જ્યારે માવડીઓની આ લોકની ઓળખાણ કરાવે કે આ તારો બાપ, આ તારી વાડી, આ તારી ગાડી, આ તારી પાડી. આવેલું ને એવું વચનામૃતમાં આવે કે ન આવે? કયું છે? કાલ કેજો. મહારાજ કે માં છે ને આ લોકની ઓળખાણ કરાવે, આ લોકના પિતાની ઓળખાણ કરાવે, સંપત્તિની ઓળખાણ કરાવે. પણ જ્યારે સંત છે ને મહાત્મા છે ને, જ્યારે એ પરમ પિતાની ઓળખાણ કરાવે છે કે દીકરા જો તને સુખી થવું હોય ને તો આ પિતા છે એનો ખોળો પકડી લે. સંત સુવાડે, માતા સુવાડશે, અને સંત જગાડે. કયા માર્ગે? ભગવદ માર્ગે, આધ્યાત્મિક માર્ગે. સાધુ એને જગાડશે, દોડ તો કરી દેશે કે દીકરા જન્મ મરણ ખાતા જો વળાવવા હશે ને તો આ જાગવું પડશે. ભગવદ માર્ગે જાગી જા. અને એ સંતના વચને મુમુક્ષુ જાગી જાય અને આમ દોડતો થઈ જાય અને એના વચને નિયમ પાળતો થઈ જાય ને તો એક દિવસ એ માર્ગમાં એને ભગવાન મળી જાય છે ને ભગવાનને પામી જાય છે. એટલે અક્ષરજીવન સ્વામી કે મોક્ષનું ખરું સાધન આ સાધુ છે, અને સાધુના સમાગમથી આપણા દોષ ઓળખાય છે, આપણી કુટેવ હોય, આપણી ભૂલ હોય એ ઓળખાય, અને ઓળખ્યા પછી સાધુ કેને તો ટાળવી હોય તો ટળે પણ ખરી. જો ભગવાન વખતના એક સંત પરમ ચૈતન્યાનંદ સ્વામી બહુ જ મોટા સંત છે, સ્વભાવે થોડાક માની. એવું લખાણું કે જે વસ્તુ મહારાજને તમે અર્પણ કરો ને તો એમને પણ જોઈતી હતી હો. તમે કેરી ભગવાનને ચરણે મૂકો ને એક તો એ સ્વામીને મૂકવી પડે આસને હો. આવા થોડાક માની હતા. પણ એ ભૂલ કોણ ઓળખાવે? કોઈ ન ઓળખાવી શક્યું. ભગવાન સ્વધામ ચાલ્યા ગયા પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીની સેવામાં નાના બાળ મુકુંદાનંદ એક નાના સાધુ સેવક તરીકે રહ્યા, અને એની સેવા દરરોજ ભાવથી કરે. સ્વામીએ ઢોલીએ બેસતા હો. ઢોલીઓ જે મહારાજનો બહુ ઢોલીઓ, મહારાજની હારે પડખે બેસતા ઢોલીએ દરરોજ. આ સ્વભાવ હતો આ સ્વામીનું ટેસ્ટ. આ બાળ મુકુંદાનંદ સાધુ સ્વામીની સેવા કરે, અને સાંજે સાધુની સેવા કરવા જાય ને ત્યારે થોડાક મોડા પહોંચે, 10, 10:30 થઈ જાય. એટલે એક દિવસ સ્વામીએ કીધું કે સાધુરામ તમે મોડા કેમ આવો છો સેવામાં? રાત્રે ક્યાં જાઓ છો? હું તમારી વાટ જોઈને બેઠો કે આવે ભગદાબે, આવતીકાલથી વહેલું આવી જવાનું. ત્યારે બાળ મુકુંદાનંદ સ્વામી કે ગુરુ હું ક્યાંય આંટા મારતો નથી, ક્યાંય બેતો નથી. હું તો સાંજે ગોપાળાનંદ સ્વામી વચનામૃતની વાતો કરે છે, કથા કરે છે ને સાંભળવા જાઉં છું. અને સ્વામી એટલી વાતો કરે ભગવાનના મહિમાની, સત્સંગના પ્રતાપની. ઓહો, સાંભળવામાં બહુ આનંદ આવે. એટલે ટાઈમ છે ને એમાં નીકળી જાય છે. આવી વાત કરે ને સાધુના સમાગમની, કથા વાર્તાની, એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી હસી નાખ્યું. એ કે હવે બાપ કઈ ગયો છે? વચનામૃત કોણ બોલ્યા? મહારાજ બોલ્યા ને. સ્વામીનું વાક્ય શું હતું? એ કે આપણો બાપ બોલી ગયો છે, એની ઉપર પછી ફરી શું બોલવાનું હોય? હે, ટાઈમ વેસ્ટ છે આ.
મારે દરરોજ આવી જવાનું. બાલમુકુંદ સ્વામી કે નહીં સ્વામી, તમે સમજો છો એમ નથી. તમે એક દિવસ ચાલશો ને તો ખબર પડશે એ કેવી વાતો કરે છે. અને પછી કે શું વાતો કરે. અને બાળ મુકુંદાનંદ સ્વામી સાંજે સેવા કરે ને પછી વાત કરે કે આજે સ્વામી આવી વાત કરી હતી, આવી વાત કરી હતી. અને એવી રીતે વાતો કરતા 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 ભક્તજનો આ બાળ મુકુંદાનંદ સ્વામી ગુરુ આ પરમ ચૈતન્યાનંદ સ્વામી જે આમ સત્સંગમાં માન મોભા સાથે રહેતા હતા ને, કોઈ કહી શકતું નહોતું. એ સ્વામી આમ કથા વાર્તા સમાગમ કરાવીને ટોકી ટોકીને એવા ગળી નાખ્યા, સ્વભાવ માત્ર એનો ટળાવી નાખ્યો. અને પછી એમાં તૈયાર કર્યા કે વડતાલની અંદર આખો સભા મંડપ ફૂલ કથાથી ભરેલો હો ને ગુણાતા ગોપાલ સ્વામી કથા કરતા હતા ને, ત્યારે એક દિવસ બાળ મુકુંદાનંદ સ્વામીનો હાથ પકડી અને આ પરમ ચૈતન્યાનંદ સ્વામી વડતાલ સભા મંડપની અંદર આવ્યા છે. અને સૌથી પાછળ છેલ્લે સભામાં આવીને બેહી ગયા. કથા પૂરી થઈને ભક્તો ત્યારે ઊભા થયા, આગળ આવ્યા છે. આખી સભાને 10 દંડવત કર્યા અને પછી હાથ ઊંચા કરીને બોલ્યા કે સભાસદો સાંભળો, આજે મારે એક વાત કેવી છે. ને બધા જ સાંભળવા તૈયાર થઈ ગયા કે પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજની હારે બેસવા વાળા આજ કઈ કે છે, આપણને શું કે છે. બધા કાન ચોસા કરીને સાંભળવા બેસી ગયા. અને પરમ ચૈતન્યાનંદ સ્વામી શું કીધું કે 12 વર્ષ ગુરુ રહ્યો અને 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો આ બાળ મુકુંદ મને મળ્યો ને એટલે આજે હું સાધુ થયો. આ જો બાળ મુકુંદ મને મળ્યો ન હોત ને સાધુ મને સેવામાં, તો હું સાધુ થઈ શકત નહીં. ગુરુ થઈ ગયો, સદગુરુ થઈ ગયો, પણ એક સાધુ કોને કહેવાય એ આ બાળ મુકુંદના સંગમાં રહ્યો ને ત્યારે આજે હું સાધુ થયો છું. ને મારી ભૂલ ઓળખાવી છે આ નાના સાધુએ. ભૂલ જો ઓળખાણી ન હોત ને તો મારું કદાચ કલ્યાણ પણ ન થત. આ સત્સંગમાં ભગવાન હતા, એની સાથે હું બેસતો, એને હારે હું મારી ગણતરી કરતો. પણ આ સાધુનો સમાગમ રાત્રે કરો તો ભૂલ ઓળખાણી અને ટાળી. અને પછી પાછલી જિંદગીમાં જુનાગઢમાં રાધારામ દેવ મંદિરમાં સ્વામી સેવા કરતા. દરરોજ સવારે મંગળા કરીને એક પગે ઉભા રહીને માળા ફેરવે, રાધા રમણ દેવની આગળ પ્રાર્થના કરે. ઓ ઠાકોરને કે હે મહારાજ દયા કરજે, તમારા સાધુનો આવી રીતે સંગ દેજે, પ્રાણ હોય ને ત્યાં સુધી. શું કામ? એ હશે તો ભૂલ ઓળખાશે, અને ઓળખાશે ને તો ભૂલ ટળશે. સાધુની અમને ઓળખાણ કરાવજે. આવી નિત્ય પ્રાર્થના કરતા ને એવા સીધા દોરી જેવા થઈ ગયા, નિર્માની. પછી એનું સત્સંગમાં માન વધી ગયું, આદર્શને પાત્ર બની ગયા. ક્યારે? સાધુના સમાગમમાં પોતે આવ્યા ને ત્યારે એને પોતાની ભૂલ ઓળખાઈ ગઈ. અને પછી તો ઢોલીઓ ને તકીઓ ને બધું જ હંકેલીને મૂકી દીધું એક બાજુ. હા, નીચે બેસતા કથામાં હો. હા, સાધુ ભૂલ ઓળખાવી ગઈ. એટલે અહીંયા સ્વામી લખે કે સાધુના સમાગમ વિના પોતાની ભૂલ ઓળખાશે, અને સાધુનો સમાગમ હશે તો ભૂલ ઓળખાશે, ટાળવી હશે તો ટળશે પણ ખરી. આજે પણ ઘણા સત્સંગમાં એવા ભક્તો છે, સાધુ ઉભા રાખે, ભૂલ કે ઓળખાય, સ્વીકારે સમય ભૂલ છે, અને પરિવર્તન આવી જાય છે, દૂર થઈ જાય છે કુટેવથી. આ સત્સંગનો પ્રતાપ છે. એટલે ભક્તો, આ સભામાં આવેલા યુવાન ભક્તોનો ખાસ આજ્ઞા કરીશ કે કોઈ પણ સાધુને જીવનમાં તમે રાખજો. તમારા જીવનમાં એવા સાધુના યોગમાં આપણે આવી જશું ને, અને એ સાધુના વચનમાં જો એક વખત હા પડી જશે ને તો આપણું જીવન આખું બદલાઈ જશે. હા, એટલે તો એક કવિએ કીધું છે, સંતન કે સંગ લાગ રે હે તેરી અચ્છી બનેગી. સાધુના સંગમાં આવી જશે ને તારી અચ્છી બની, તારી કિસ્મત બદલાઈ જશે આખી. એમાં ધ્રુવની બદલાઈ ગઈ, પ્રહલાદની બદલાઈ ગઈ, મીરાબાઈની, નરસિંહ મહેતાની, કેટલાની બદલાઈ ગઈ. અને સાધુ શું કામ કરે? કાગા સે તો
हंस बनाए, मिट जाए उरथी दाग रे, तेरी अच्छी बनेगी। कागा से तोय हंस बनावे, मिट जाए उर के दाग रे। कागड़ा जेवा होय ने, कागड़ा जेवा એને સાધુ વચન સમાગમ ટોકી ટોકીને એવો ધોઈ નાખે ને ઉપર જે કાટ જામી ગયો હોય ને દુનિયાનો એ બધું જ ઉતારી દે અને એની અંદર તે મોમોક્ષુતા પ્રગટ કરાવી દે કે હું જગતના જીવ જેવો નથી, ભગવાનનો ભગત છું, શું કરવા આવ્યો છું, લક્ષ્ય બતાવી દે સાધુ. ખાતો કાગડા જેવો. ઘણા કે ને સ્વામી આ સાધુ થાય એવો હતો નહીં, પણ આજે સાધુ થઈ ગયો, લો કથા કરેલો અમે ઓળખીએ. હા, પણ એ સાધુના સમાગમમાં આવ્યા ને, સાધુ ટોક્યા, એના વચન એને ઝીલ્યા તો એ સાપ થઈ ગયો, ચોખ્ખું જોર જીવન થઈ ગયું અને હંસ બની ગયો. હંસ લો, આ સાધુનો સમાગમ આ કામ કરે છે. કાગા સે તો એ હંસ કરેંગે, મિટ જાય ઉર કે દાગ. માટે સ્વામી આ પંક્તિમાં છેલ્લે એવી આજ્ઞા કરી ભક્તો, જીવનમાં ઉત્કૃષ્ટ ગુણોની જો પ્રાપ્તિ કરવી હોય ને, સારું જીવન બનાવવું હોય, કોઈકને પ્રેરણાદાયી આપણું જીવન બને, જો એવું કરવું હોય ને, અને છેલ્લે તો એમ મહારાજ બોલ્યા કે જન્મ મરણના ખાતા જો ચોખ્ખા કરવા હોય તો કથાનું શ્રવણ જીવનમાં રાખજો અને સાધુનો સમાગમ રાખજો, તો તમારું જીવન છે ને અતિ દિવ્ય બની જશે અને જીવનમાં ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિ થશે. પણ ચાલો ચાલે સત્સંગમાં આવે, કથામાં બેસે, વૃત્તિઓ જ્યાં ત્યાં ફરે તો જેમ છે તેમ સમજાય નહીં. ઘણા યાંત્રિક વત હો, ઓલું મશીન ચાલુ હોય ને એના આગળ ઘણા જાંત્રિક વત. હા, મંદિરે જવાની આજ્ઞા છે ને, સાધુ કીધું હાલો મંદિરે જઈ આવી, વાળો વદાડી આવી, શું વાળો વદાડી આવી. ઘણા એવી રીતે આવતા હોય ને, ગાદડીયો પ્રવાહ આપણી ભાષામાં. હા, એક ઘેટું ખામણામાં કે કુવામાં પડે તો પાછળ 1000 આવતા હોય કે 100 આવતા હોય ને એ પડે. શું કામ? આપણા બાપા આગળ ગયા તે માર્ગ બીજો ન લેવાય ને. હા, આવો પ્રવાહ છે આજે. તો અક્ષર જીવન સ્વામી કે એવાથી જીવનમાં કઈ પરિવર્તન નહીં આવે, પણ વૃત્તિ પાછી વાળશું ને તો ચોક્કસ ભક્તજનો આપણા જીવનમાં ફેરફાર થશે. એના માટે પ્રથમનું 29મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા કરી. મહારાજ કે ભગવાનનો ભક્તો હોય એમને નિત્ય મનમાં તપાસ રાખવો, તપાસ કરવો. શું કે સત્સંગમાં આવ્યો એના પહેલા મોર મારું જીવન કેવું હતું ને હવે સત્સંગમાં છો તો હવે પછીનું મારું જીવન કેવું છે. સત્સંગમાં આવ્યો છું તો ભગવાનની મને ભૂખ વધારે જાગી, એના ઘાટ મનમાં થાય છે કે જગત તરફ મારે દોટ હજી મારે ચાલુ છે, વાસના ઘટી વધી, પૂજા થાયરી નથી થતી, અડધો ચાંદલો કરી છે તો આખો ક્યારે કરીશ. મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી આવો મનમાં વિચાર કરવો નથી થતું તો કારણ શું છે. મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી ભક્તે આવો મનમાં નિત્ય તપાસ કરો ને આવો નિત્ય તપાસ જો મનમાં કરીશું ને તો મહારાજ કે મુદ્દો હાથમાં આવશે. હા, કે આટલી મારી ખોટ છે, 10 વર્ષ થઈ ગયા પણ હજી હું ખાલી ચાંદલાથી જ હલાવું છું. એક ચોખવટ એ પણ કરી દઉં, ચાંદલો કરો છો ધન્યવાદ છે, હાથ જોડીએ. સાધુ તો પછી ત્યાં કે હાલો ચાંદલો તો કરે, પણ ચાંદલો કરવાની આજ્ઞા મહારાજે કોની કરી છે? શિક્ષાપત્રીઓ વાંચોરા. શું આવેલું ખબર નથી, 20 શતાબ્દી વર્ષ હાલે છે, જીવનમાં રાખજો. મહારાજે બહેનોને આજ્ઞા કરી છે. હા, સુવાસની બહેનો હોય ને, મહારાજ કે એ મને નિત્ય ચાંદલો કરવો. અને અથવા મહારાજ કે ક્ષશુદ્ર હોય, જે ઉતરતી જાતિમાં જેનો જન્મ થયો હોય ને એમને ચાંદલો કરવો, બાકીનાને તિલક ચાંદલા કરવાની મહારાજે આજ્ઞા કરી છે. તો હવે જો આપણે ખાલી ચાંદલો કરતા હોઈએ તો આપણી ગણતરી શેનામાં થશે? બોલો, મારે નથી કેવું. કાં તો પાછલી સભામાં, બરાબર ને, અને કાં ઉતરતી વર્ણમાં. મહારાજે કીધું છે, વાંચજો ઘરે જઈને.
41મો શ્લોક, પછી ત્યાં શરૂઆત થાય રહી. મહારાજે ચાંદલાની વિધિની વાત કરીએ તો હવે આપણે હાથે કરીને જો આપણું લેવલ ઘટાડીએ તો હવે બીજાનું કઈ વાંક ખરો? વાંક નથી. એટલે ભગવાનના ભક્તો શરૂઆત ભલે ચાંદલાથી કરજો, પગથિયું પેલું ચડાશે, સીધું ચોથું નહીં ચડાય, પણ સાધુ પછી ત્યાંથી હાલે કે બાપલીઓ ચાંદલો તો કરેલો, આમ નહીં તો અમૂળ કોઈ જાતનો ખબર નહીં પડે કઈ જાતનો હશે. ચાંદલો કરશો તેનો મતલબ એ છે કે તમે 6 મહિના ચાંદલો કર્યો તો પછી ભાઈ તમે ચાંદલામાંથી તિલકમાં આવો. તિલક પછી ભગવાનની પૂજા કરીએ છીએ તો 5 મિનિટ એક માળા કરીને પૂજા કરી, આમ વધતું જવાનું છે સત્સંગમાં. 29મું વચનામૃત એમ કહે છે મહારાજ કે તપાસ કરવો, તપાસ કરશું તો આગળ વધાશે. પણ ચીલો ચાલ મહારાજ સ્વામી કે સત્સંગમાં આવશું ને બસ ખાલી મંદિરે આવીને સાધુને દંડવત કરી મળી જસમાં કરી નીકળી જ ગયા તો શરીરમાં આપણા જીવનમાં ફેરફાર નહીં થાય. બળદનું દ્રષ્ટાંત કીધું એમ ગતિ છે પણ પ્રગતિ થશે નહીં. જો વૃત્તિ નિયમમાં રાખીને સત્સંગમાં આવશું, ધ્યાનથી સત્સંગ કરીશું ને કથા વાર્તાનું શ્રવણ કરીશું ને તો જન્મ મરણના ફેરા છે ને ભક્તો આ જીવોમાંથી પડ્યા છે ને એ કસર ટળી જશે. આ બહુ મોટી ઔષધિ છે આ બે સાધુનું સમાગમ અને કથા વાર્તા. અક્ષરજીવન સ્વામી આ કાગળની અંદર બહુ અદ્ભુત મોટી વાત લખે છે. પેલો પેરેગ્રાફ પૂરો થયો, હવે બીજો પેરેગ્રાફ સ્વામી લખે કે જે ભગવાનના ભક્તને સાધુનો સમાગમ થોડો હોય અને શાસ્ત્રનો અભ્યાસ પણ થોડો હોય તેને અર્થે સુગમ સમજવા માટે ખુલ્લા શબ્દો લખીએ છીએ. માટે આ કાગળ જીવ ઠેકાણે રાખીને બરાબર સૌ સત્સંગી સાંભળજો અને જો ખરી રીતે મનન કરશો તો બહુ જ કામ આવશે. આપણો પ્રશ્ન હતો ખબર પેલી દિવસે રહી ગયો, આવો તમે યાદ નથી કરાવતા. સારું, શું પ્રશ્ન હતો? અહીંયા હવે આવે છે. સ્વામી કાગળ શા માટે લખ્યો છે? કાગળની શરૂઆતમાં જ સ્વામીએ લખ્યું ઉદ્દેશ કચ્છના હરિભક્તો છે. આ કાગળ લખવાનો ઉદ્દેશ દેશ વિદેશમાં વસતા ઉદ્ધવ્ય સંપ્રદાયના નાના મોટા સમસ્ત સત્સંગી પ્રત્યે લખવાનું આ કાગળ. ઉદ્દેશ સત્સંગી છે કચ્છનો. હવે શા માટે સ્વામીને લખવાની જરૂર પડી? આ બીજો પોઈન્ટ. શું કામ કેશો? કોઈ પ્રશ્નો કીધું તો 2 દિવસ થઈ ગયા, પછી કથાને પૂરી કરીએ, ભલા નથી મળ્યો જવાબ, નથી વાંચી આવ્યા. 4 શબ્દો સ્વામીને કહેવાતા. શું? કાગળ લખવાનું કારણ 4 શબ્દોનો. સ્વામી લખ્યું શરૂઆતમાં જ આ કાગળ લખવાની જરૂર શા માટે પડી છે? અસાવધાનપણું ટાળવા માટે આ કાગળ લખવાની. આવું આવેલું અસાવધાનપણું ટાળવા માટે સ્વામી કે આ કાગળ લખવાની મારે જરૂર પડી છે. બાકી હાવ નવરો બેઠો હતો ને તમારા જેવા કોઈ દુબઈ ને મસ્કત જી આવ્યા, ફાઉન્ટેન પેન લઈ આવ્યા ને સરસ નોટબુક દઈ ગયા, સ્વામી લખજો કથા. સ્વામી કે સહી હુકાઈ જશે ને આ ક્યારે ઉપયોગ થાય? નવરો બેઠો ઓફિસમાં મહંતના ગાદી ઉપર આમ ઢેડા નથી કર્યા. પણ સ્વામી તે નથી. આપણા જીવનમાં સત્સંગમાં સત્સંગીઓમાં જે અસાવધાનપણું આવી ગયું ને ક્યાં ક્યાં આવ્યું ખબર છે? જો સ્વામી આ કાગળમાં નથી આપણે ખાવાની પાડી, ના નથી પાડી. તમે છૂટથી ખાઓ, મજા આવે, મોજ કરો. ખાવાની ના નથી પાડી, પીવાની ના નથી પાડી, કપડાં પહેરવાની ના નથી પાડી, જોવાની, હરવા ફરવાની કશું કોઈ જાતની સ્વામી ના નથી પાડી. પણ ઉપર જે આપણે નામ લીધા ને એમાં જે અસાવધાની આવી ગઈ છે, ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં, કપડાં પહેરવામાં જે અસાવધાની આવી ગઈ ને એ અસાવધાની ટાળવા માટે સ્વામી કે મારે આ પત્ર લખવાની જરૂર પડી છે. બીજું કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. 2 દિવસ પહેલા એક વોટ્સઅપમાં વિડીયો આવ્યો હતો, મને એક ભાઈએ લનનથી મૂક્યો હતો. સ્વામી તમને કામનો છે, કથામાં કામ લાગશે. મેં જોયો, બહુ મને મજા આવી.
અક્ષરજીવન સ્વામી જે વાત કરે છે ને કે અસાવધાની ટાળવા આ કાગળ લખવાની, તો મને લાગ્યું કે એ આનામાં ઉપયોગ લાગશે. તો આજે ભક્તજનો છેલ્લે આ કથાના માધ્યમથી ખાસ સત્સંગી આપણી બેન દીકરીઓ છે એના માટે મારી એક વાત કરવી છે. આ વ્યાસ આસન ઉપરથી હું વાત કરીશ, મારી નહીં હોય પણ શાસ્ત્રની વાત હશે, પણ એ કરે છૂટકો છે. શું કામ? તમારી વાત આવશે હો, એમ ન કહેતા કે બેનોને શું કામ કીધું. ખાવામાં પીવામાં અસાવધાન આવી ગયું છે ને આપણામાં ઘણું દેખાય છે, એ પણ વાત આવશે. પણ એક જ વાત મને ગમે છે ને, હું આજે કહીશ, ખાસ બેન દીકરીઓ માટેની વાત. એવી આજ્ઞા કરી કે જીવનમાં સંસ્કાર રાખજો. શેમાં? ખાવામાં પીવામાં, હરવા ફરવામાં, અને ખાસ કપડાં પહેરવામાં સંસ્કાર રાખજો. એ વિડિયામાં એક બાપ છે ને, કહાની એવી છે કે પોતાની યુવાન દીકરી નોકરી કરે છે, પગાર સારો છે, વેકેશન છે ને ફરવા માટે જાય છે, પણ આમ કે ને વેલ સેટ થઈને, બૂટે સુટેડ થઈને, એવા આમ કપડાં તમે જુઓ ને, અડધા કપડાં એવા પહેરીને બાપ આગળ ઊભી છે ને કહે છે કે પિતાજી હું ફરવા જાઉં છું, વેકેશન છે ને. ત્યારે દીકરીનો પહેરવેશ જોયો ને ત્યારે એનો બાપ એને ઊભી રાખે છે ને પછી એને જે ભલામણ કરે છે ને એ બહુ અદભુત વાત છે. એના ઉપરથી વાત સંસ્કારની વાત કરે છે કે દીકરી તું બધું કરજે, હરજે ફરજે, ખાજે પીજે, પણ એમાં સંસ્કાર રાખજે ને ખાસ તો કપડાં પહેરવામાં. અને આજે ખાસ વિનંતી બહેનોને કે ભગવાનને આપણને જે તન એટલે શરીર આપ્યું છે ને, એ તન છે ને સંભાળવા માટે ભગવાને આપ્યું છે, કોઈને બતાવવા માટે, પ્રદર્શન કરવા માટે ભગવાને આપ્યું નથી. શિક્ષાપત્રીમાં મહારાજે 29મા શ્લોકની અંદર એવી વાત કરી કે જે વસ્ત્ર પહેરે થકે અંગ દેખાય આપણું, એવું ભૂંડું વસ્ત્ર મહારાજ કે અમારા સત્સંગીઓ કોઈએ પહેરવું નહીં. આજે તો ક્રેઝ ચાલ્યો છે ને, એટલે મચ્છરદાની નથી આવતી, જોયું ને તમે? હા, તમને અનુભવ જ છે. આ એવી જાળીવાળા કપડાં પહેરેલો, એ અમને ખબર ક્યારે પડે કે માતાજીને પ્રસાદીને કરવા જ્યારે આવે ને, એટલે ચણિયા ચોળી ને માથે બોલું બધું આવે ત્યારે ખબર પડે. હા, 20-20, 25-25 કિલોનો ખાલી ઓલું ચણિયા ચોળી એમાં લાગે પહેરે કેમ, ત્યારે ખબર પડે કે આવા કપડા તૂટેલા મેલા શિક્ષાપત્રી ભાષ્યમાં મનાઈ કરી છે. અને પછી 161મો શ્લોક ખાસ બહેનો માટે મહારાજે એમ કીધું, વસ્ત્ર મર્યાદાની વાત કરી કે પતિવત્તા એવી સુવાસની બહેનો હોય ને બાઈ, એમને પોતાની છાતી, સાથળ, નાભી બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. ઓઢ્યાના વસ્ત્ર વિના મહારાજ કે શરીરે એમ ખુલ્લું માથું રાખીને ન રહેવું. બાન ભવાઈ જોવા જવી નહીં. મહારાજે આવી બધી આજ્ઞા કરી. આપણા ઋષિ મુનિએ ભક્તજનો કેટલો સરસ મજાનો આપણે બહેનો માટે ઋષિઓએ વેશ નક્કી કર્યો છે. લો, પહેરવેશ કેવો અદભુત ઋષિ મુનિએ પસંદ કર્યો. સાડી અને પોલકું, આપણી ભાષામાં કહીએ ને ગુજરાતી, કેટલો અદભુત વેશ. એ આ વેશમાં એ નારી હોય, એ આ સાડી પોલકું પહેરીને આવતી હોય ને કોઈક નજર કરે ને તેને જોઈને માતાનો ભાવ થાય. એ ઋષિ મુનિએ આવો વેશ દઈ ગયા છે, માતૃત્વના દર્શન થાય એ વેશમાં. પણ આજે હવે 21મી સદી આવી ગઈ ને આ વેશ કોઈને ગમતો નથી. એ વેશને પડતો મૂકીને પાશ્ચાત્ય દેશનો વેશ આપણે પકડી લીધો. ટૂંકા કપડા વાળો, પેન્ટ, જર્સી, પંજાબી, આ બધું હવે આવી ગયું છે. આવી ગયું ને એ વેશને આપણે અપનાવી લીધો છે ને આપણે એનામાં મોજ કરીએ છીએ, મજા માનીએ છીએ. એમાં મજા નથી. ઘણી વખત એવું થાય, ઓસરીમાં સસરા બેઠા હોય ને સુજીભાઈ, પછી એની આગળ બેઠી હોય ને આપણે એમ થાય કે દીકરી હશે કે છે કે નહીં, ફરક નથી. સાડી પહેરીને બેઠી હોય, મંગળસૂત્ર તો ખબર પડે કે આ ભણેલું છે, બહુ છે. પણ હવે ઓલું પંજાબી પહેરીને એમાં પાછું હવે ઓલું આવી ગયું છે, શું કહેવાય ઓને, નામ ભૂલી ગયા યાર, આ મોઢે હતું પણ નીકળી ગયું. હા, તમને ના હોય, અમને યાદ ન હોય, કારણ હતું તો ખરું, હવે આવશે તો કહીશ. હવે એ આવી ગયો છે લો, હા, ટાઈટ ફિટ જર્સી પહેરે ને પછી જીગાન શું કાંક કહેવાય ખરું,
એને ખબર, જો એને ખબર હોય. આ વેશમાં આપણે ભૂંડા લાગીએ. વાતમાં આવીએ, પિતા દીકરીને ફરવા જાય ત્યારે ઉપદેશ આપે છે યુવાન દીકરીને. એની દીકરીના હાથમાં આટલો મોટો મોબાઈલ છે અને બાપે કીધું કે દીકરી તારા હાથમાં મોબાઈલ છે? કે હા. કેટલા રૂપિયાનો? કે પપ્પા લાખ રૂપિયાનો હમણાં નવો મોબાઈલ લીધો છે. કે બહુ સરસ કહેવાય દીકરી વાત, 1 લાખનો ફોન. અને પછી એના બાપે કીધું કે દીકરી તે 1 લાખના ફોનમાં જે પાછળ કવર ચડાવ્યું છે ને એ કવર કેટલાનું છે? કે બાપુજી 3000નું કવર ચડાવ્યું છે. તો એનો બાપ કહે છે કે દીકરી આટલો મોંઘો ફોન એના ઉપર કવર ચડાવવું ફરજિયાત છે? આ જોને કેટલો આમ કલર છે ફોનનો, એ કલર છે એ ઢંકાઈ જાય કવર પહેરાવાથી, એનો લોક કેમેરાનો એ લોક ઢંકાઈ જાય. અને તું આમ મોબાઈલ કરતી હોય ને તો આમ મજા ન આવે. આમ ખુલ્લો મોબાઈલ હોય તો કેટલો સ્માર્ટ મોબાઈલ દેખાય, અને કોઈ જાય ને તો વાતો કરતો જાય છે ને ફોન. હા, પણ તું કવર ચડાવે છે તો એનો લોક છે, એ જેનો દેખાવ છે એ બધો ઢંકાઈ જાય છે. તો કવર ચડાવવું ફરજિયાત છે? તો દીકરી કહે છે કે હા પિતાજી, કવર ચડાવવું પડે ને. તો બાપ કે ન ચડાવે તો ન ચાલે. દીકરી કે પપ્પા જો કવર ન ચડાવીને તો કદાચ વાત કરતા હાથમાંથી મોબાઈલ નીચો પડી જાય ને તો મોબાઈલ તૂટી જાય, સ્ક્રીન તૂટી જાય, સ્ક્રેચ પડી જાય. એટલે મોબાઈલની સેફટી માટે, એના રક્ષણને માટે પાછળ કવર ચડાવવું પડે ને આગળ સ્ક્રીન ઉપર સ્ક્રીન કાર્ડ, ટફન ગ્લાસ પણ ડેડી લગાવવો પડે. અને બાપ બહુ હસ્યો છે કે હો દીકરી તને બહુ જ જ્ઞાન છે. અને હવે એનો બાપ વાત કરે છે, દીકરીને વાત એટલી કરી કે દીકરી 1 લાખનો મોબાઈલ 1 વર્ષ પછી તું બદલી નાખવાની છે. અને આજે હાકલે કોઈ 5 વર્ષ મોબાઈલ, હા વર્ષ 6 મહિના બદલી જાય બધાના. દીકરી આવો મોબાઈલ લાખ રૂપિયાનો વર્ષમાં તું બદલી નાખવાની છે, છતાં તું આ મોબાઈલની આટલી કાળજી રાખે છે. 4-2 મહિના થાય ને નવા કવર ચડાવે છે અને એની તું સેફટી કરે છે. કવર ચડાવે ને તો બાપ કે દીકરી તારી સેફટી જરૂરી નથી? શું કીધું? કે તારી સેફટી જરૂરી નથી? તો અમારા માટે અનમોલ ચીજ છે. આ દુનિયામાં કયો બાપ અને માં હશે કે પોતાની દીકરીના જીવનમાં સ્ક્રેચ પડે, લીટા પડે એ જોઈ શકે? કોણ એ છે? એના બાપે એટલું કીધું કે દીકરી લાખો રૂપિયા ખર્ચતા ન મળે એવું ભગવાને આ તન આપ્યું છે, શરીર તને આપ્યું છે ને, એની ઉપર તું હરખું કવર ચડાવતા શીખ, અર્થાત હરખા કપડા પહેર, તો તારી એમાં સેફટી છે. ત્યારે દીકરી બહુ આર્ગ્યુ તો કરી કે ડેડી અત્યારે ક્રેઝ છે આ કપડાનો, ટીવીમાં એડ છે. ત્યારે એના પિતાએ આ ઉદાહરણ આપીને દીકરીને સમજાવી અને દીકરી સમજી જાય છે. અને સરસ નારી, ભારતીય નારીનો વેશ એ પંજાબી પહેરીને દીકરી પછી ફરવા માટે જાય છે ને ત્યારે એનો બાપ ગળે લગાવે છે દીકરીને કે જા દીકરી, હવે મને બીક નથી કે તારી ઉપર કોઈ આંગળી ચીંધી શકે અને નજર ઉઠાવીને જોઈ શકે. હવે તને છૂટી આપું છું. અને એ દીકરી પછી પોતાના કામ માટે જાય છે. આજે તમામ બેન દીકરીઓને એટલી જ પ્રાર્થના, વિનંતી, એક છેલ્લે વાત એટલી કે પૈસાને ચોર લોકો જો જોઈ જાય ને, પૈસાને, કે આ ફલાણી વ્યક્તિના ઘરે આજે આટલા રૂપિયા આવ્યા છે, અથવા કેન્યામાં તમને ખબર હશે ને, તમે સુટકેસ લઈને પગાર કરવા માટે નીકળો ને ખબર પડી જાય કારણ કે આજે પગાર થવાનો છે ને શેઠ સુટકેસ લઈ નીકળ્યા છે એટલે રસ્તામાં ગોઠવાઈ જ ગયા હોય કે આજે અહીંયા કને લૂંટવાના છે, કામ ભડાકે દેવા છે. પૈસા ચોર લોકો જોઈ જાય તો એ લૂંટવાના પ્રયત્નો કરે. એમ ભક્તો, પૈસા કરતા પણ આપણી આબરૂ છે ને, આપણું જે શીલ છે એ અનંત ઘણું મૂલ્યવાન છે. એટલે કપડાં સારા પહેરજો, કોઈ આપણી તરફ નજર ન કરે, આંગળી ન ચીંધે, અને આપણા મા બાપને પણ નીચું જોવાનો વારો ન આવે કે મારી દીકરી તેને આવું કામ કર્યું. બગાડી આપણે જ છીએ.
મહારાજે કીધું ને 161 શ્લોકમાં, આવા અંગ સ્ત્રીના દેખાડે એવા વસ્ત્રો પહેરવા, અને આપણે પછી અંગ ઉગાડા કરીને કટબાઈને આવ શોર્ટકટ પહેરી નીકળી તો પછી ભલભલાના મન બગડે, પછી ન થવાનું થઈ જાય અને પછી બવાડો થાય, મા બાપ રોવે, દીકરી રોવે, જેલમાં જવું પડે. એના કરતા આપણે પૂર્ણ વેશ, ભારતીય નારીનો વેશ પહેરવામાં શું વાંધો છે? આપણે અહીંયા કને અસાવધાની ઘટી છે ને એટલે સ્વામી કીધું કે આ મારે કાગળ લખવાની જરૂર છે. હવે આપણે ભક્તજનો બહેનો હવે તમારા કપડા લઈ લીધા, પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને આજે બધું પહેરે છે, તો વિચારતા કે પછી ભાઈઓ પહેરશે શું? હે કાં પછી હવે એનું ઘાઘરો ને તમે પહેરો તો થાય. તમારો વેશ લઈ લીધો હોય ને પછી આપણે શું પહેરવું સમજવાનું એ છે કે નહીં? એટલે મર્યાદામાં, હવના મર્યાદામાં ભગવાને વેશ આપ્યો છે. સાડી પોલકું એમાં રહીએ, પરણિત આપણે હોઈએ તો આપણે વેશમાં રહીએ ને તો ખબર પડે કે આ ભારતીય નારી છે. નારણપ્રમાં કદાચ એવું નહીં હોય, કારણ કે સાંખ્યોગી બહેનો ટોકતા હશે, કહેતા હશે, બરાબર. તો આજે કથા સાંભળી, આ વાત સાંભળી અને આપણે બી એલર્ટ, આપણે સાવધાન થઈએ અને એ પણ એક આપણે વચન રાખીએ, લઈએ કે કદાચ આપણા છોકરાઓ આપણે ઓફર કરે ને કે પપ્પા મમ્મી મને આ કપડાં લઈ દે, તો જોવાનું એમ લાગે કે નહીં આ ફેશનમાં ટૂંકા તો આપણે નહીં લઈ દેવાના. હા, થોડાક આપણે જો કડક થશું ને તો આપણા છોકરા બચશે, બરાબર ને. આવી અદ્ભુત કથા ભક્તો આ એકાદશીના પત્રમાં જ્યાં જ્યાં ખાવામાં, પીવામાં, કપડાં પહેરવામાં જ્યાં જ્યાં આપણી અસાવધાની આવી ગઈ છે ને, આપણે નેવે મૂકી દીધી છે ને જે વાતો, એની સ્વામી અહીંયા કને વાત જગાડી છે. સ્વામી કે આ કાગળ લખવાની ખાસ જરૂર છે. જેને સંતનો સમાગમ ઓછો છે અને શાસ્ત્રનું વાંચન ઓછું છે ને, એના માટે સ્વામી કે સુગમ લખવા માટે ખુલ્લા શબ્દો હું આ કાગળમાં લખું છું. પણ હવે આપણે શું કર્યું છે કે એકાદશીના પત્રને ક્યાં મૂકી દીધો છે? અભેરાઈમાં. ને હકીકતમાં ક્યાં રાખવાનો છે? સ્વામી કીધું પાછું, માટે આ કાગળ જીવ ઠેકાણે રાખી બરાબર સત્સંગી સૌ સાંભળજો. ક્યાં રાખવાનો છે? જીવ ઠેકાણે. જેટલો જીવ વાલો છે ને આપણને આપણી સેફટી કરી છે બચાવવા માટે, સ્વામી કે આ જીવ ઠેકાણે કાગળ રાખજો. અભેરેમાં નહીં, મોબાઈલમાં રાખજો. ગાડીમાં બેઠા હશું, પ્લેનમાં બેઠા હશું ને તો વાંચવા કામ લાગશે. અને એક વખત જો વાંચ્યું હશે ને આ પત્રમાં આગળ આવશે. સ્વામી કે મેં લખેલી ઉપર કલમો, એ કલમોનું તમે હારું કરજો. હારું એટલે તોરણિયા નહીં, આમ હાર કરવાની. હારું કરવાનો મતલબ એ છે કે તમારા નિત્ય જીવનમાં જો આ વાંચન કાગળનું હશે ને તો ક્યારેક લેતી દેતી વખતે કદાચ 2 પૈસા વધઘટ લેવામાં આવશે ને ક્યાંક વ્યવહાર કરતા ક્યાંક જ્યારે ખોટું થશે ને જીવનમાં, ત્યારે તમને આ શબ્દો યાદ આવશે કે વિદુર નીતિ મહાન કીધું છે. સત્સંગી જીવનમાં ના પાડી છે કે લાંચ ન લેવી, શિક્ષાપત્રીમાં આવલે હું શું કરું છું? લાંચનું પાપા છે. એ વખતે તમે અટકી જશો. આને શબ્દને હારું કર્યું કહેવાય અક્ષરજીવન સ્વામી કે, તો તમે પાપ કરતા તમને આ શબ્દો બચાવી લેશે. પણ હવે તને વાંચનમાં જ નહીં હોય તો શું કરશો? યાદ ક્યાંથી આવશે શબ્દો કે આમ છે? માટે ભક્તો જેવો ઠેકાણે આ કાગળને રાખવાનો છે અને બરાબર સાંભળશું અને ખરી રીતે મનન કરશું તો બહુ જ કામ આવશે, બહુ જ કામ આવશે. તો આજે આ પત્રમાં જે કંઈ સભામાં આવ્યા છો બહેનો, ભાઈઓ, યુવાન મિત્રો, બધાની જે જે જીવનમાં વાત આવશે ને એ પ્રમાણે ખટકો રાખજો, વર્તજો તો બહુ જ કામ આવશે. અને સ્વામી લખેલો કાગળ રાજી થશે કે મારો દાખલો પરિશ્રમ સફળ થયો આજે. હો ભક્તજનો, બહુ અદ્ભુત કથા છે. આ કાગળની કથા ભક્તો એમને થતી નથી. હો આખો દિવસ વાંચીને ત્યારે મને તમારે કને કલાક 1.5 કલાક બોલાયેલું. આ પંક્તિ ઉપર બોલવું શું? તમે જિજ્ઞાસા લઈને આવો, પણ સંતો મહેનત કરે કે આ પંક્તિ ઉપર આમ સમજાઈ જાય એવા
આજના પરિવારમાં સંપત્તિ સમયમાં જે બનેલી ઘટનાઓ, શાસ્ત્રી આધારિત કથાઓ, જ્યારે સ્વામી શબ્દો લખે એ પંક્તિ ઉપર જ્યારે કરીએ ને ત્યારે સીધી અસર થાય, ચોટી જાય, વાતની અસર થાય. આખા દિવસની મહેનત એ કલાક બોલાય તો સ્વામીનો દાખલો અને સંતો કથા કરે છે એનો દાખલો સફળ થાય ને એવું જીવન રાખજો, બનાવજો, તો બધા જ રાજી થશે, બધા જ રાજી થશે અને તમને આનંદ આવશે, સંતોને આનંદ આવશે. આવી રીતે પત્રમાં ભલામણની સંતો વાતો કરતા જાય છે. ભક્તજનો, સ્વામી હવે પેરેગ્રાફ બદલાયો છે, બરાબર ને? જેવો ઠેકાણે કાગળ રાખી વાંચજો, મનન કરશો તો કામ આવશે. અને હવે આવતીકાલે બહુ જ સરસ મજાની સ્વામીની કલમ હેત રાખવા વિશેની વાત આવશે. પરસ્પર હેત શું કામ રાખવું, નથી તો નુકસાન શું છે, એ સ્વામીની કલમ આવતીકાલે એ પેરેગ્રાફ વાંચીને આવજો, બરાબર? અને પછી એની ઉપર આપણે કથા કરીશું. જે કંઈ કથા કરી જીવનમાં ઉતારીએ એ પ્રમાણે આપણું જીવન આચરણમાં આવે વાતોને બસ મહારાજ સૌને બુદ્ધિ શક્તિ આપે. ભગવાનના ચરણોમાં બસ વિનંતી પ્રાર્થના કરી આજની ત્રીજા દિવસની કથાને અહીંયા વિરામ કરીશ. બોલે સ્વામિનારાયણ ભગવાન કે, નર નારાયણ દેવની. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.